બનાસકાંઠા જિલ્લાના મહત્વના વેપારી કેન્દ્ર ડીસાના નાગરિકો અને મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ગરિમામય ઉપસ્થિતિમાં ડીસા ખાતે ₹8.81 કરોડના ખર્ચે બસ સ્ટેશનના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરાયો હતો। આજે બનાસકાંઠા જિલ્લાના જીએસઆરટીસી વિભાગ દ્વારા ડીસા બસ સ્ટોપને નવીનીકરણ એટલે 25 વર્ષ પહેલાં બનેલા બસ સ્ટેન્ડને નવીનીકરણ કરવાનું આજે ખાતમુહૂર્ત કર્યું। સાથે પાલનપુરની અંદર વર્કશોપનું 4.5 કરોડના ખર્ચે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં પ્રેરક ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈના પ્રેરક ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ સંપન્ન થયો। જીએસઆરટીસી લોકોની સુખાકારી માટે જે કંઈ સુવિધા ખૂટતી હોય તે કરવા માટે તત્પર છે અને એના જ ભાગરૂપે આજે ડીસાનું બસ સ્ટેશન અને જોડે પાલનપુરનું વર્કશોપનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। મંત્રીશ્રીએ આ વિકાસ કાર્યનો પ્રારંભ એક દીકરીના વરદ હસ્તે કરાવી સ્ત્રી શક્તિ અને પરંપરાનું સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ ડીસાથી અમદાવાદ અને ડીસાથી સુરત એમ 2 નવી બસોના રૂટનો પ્રારંભ કરાવી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। नीरज बोराना, जी एक्सप्रेस न्यूज़, बनासकांठा। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।